ઉનામાં અકસ્માતમાં 2 સગા ભાઈ સહિત 3ના મોત નિપજ્યા છે। કેસરિયા ગામ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિ ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને જે મૃતકો છે તે મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ તરફ ગાંધીધામના કિડાણા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। કારની ટક્કરથી બાઇક સવારનું મોત નિપજ્યું છે। બાઇકને ટક્કર મારીને કાર ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે। અકસ્માતની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ બોટાદના હળદળમાં ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો જે કેસ છે તેમાં હાઈકોર્ટે 68 પૈકી 6 લોકોને શરતી જામીન આપ્યા છે। 12 ઓક્ટોબરે કપાસમાં કડદા પ્રથાને લઈ મહાપંચાયત થઈ હતી અને તે મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। 85 લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી। 85માંથી 68ની ધરપકડ થઈ છે, જ્યારે 17 લોકો હજુ પણ ફરાર છે। તેમાં મહાપંચાયતમાં આ પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેમાં 6 લોકોને હાઈકોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન હાઈકોર્ટ દ્વારા તે 6 લોકોને આ કેસમાં આપવામાં આવ્યા છે। મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસની ડ્રાઈવ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં ભીડભાડવાળી જગ્યાઓ, વાહનો અને ગાર્ડનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સતત 30 સુધી આ ચેકિંગ ચાલશે, 30 નવેમ્બર સુધી। ત્યારે અમદાવાદમાં પોલીસની આ ડ્રાઈવ જોવા મળી રહી છે। મહિલા સેલ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ડ્રાઈવમાં જોડાઈ છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જુદા જુદા વિસ્તારોમાં આ પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે, જેમાં સતત 30 તારીખ સુધી આ ડ્રાઈવ ચાલવાની છે। મોડી રાત્રે અમદાવાદ શહેરમાં ફરતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। આ ડ્રાઈવ અંતર્ગત અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। આ સાથે જ કેટલાક વિસ્તારોના ગાર્ડન છે તેમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને અસામાયિક તત્વો છે તેઓ સામે કાર્યવાહી કરી શકાય। આ સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ વ્યક્તિ દારૂ પીને નશો કરીને વાહન ચલાવતા તો તેની સામે પણ કાર્યવાહી કરી શકાય છે। આ ડ્રાઈવ દરમિયાન કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા માટેની જવાબદારી મહિલા સેલને સોંપવામાં આવી છે, જેથી કરીને મહિલા સેલની મહિલા પોલીસ કર્મીઓ દ્વારા આ પ્રકારનું ચેકિંગ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના સિંધુ ભવન વિસ્તારમાં આવેલા ગોટીલા ગાર્ડનના છે, કે જ્યાં આગળ મહિલા સેલના મહિલા પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રકારની ડ્રાઈવ છે તે અમદાવાદ શહેરમાં 30 દિવસ દરમિયાન ચાલશે, જેથી કરીને મહિલાઓ છે તે અમદાવાદ શહેરમાં વધુ સુરક્ષિત બની જાય। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વાત સુરતની કરીએ તો સુરત ગ્રામ્યમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। કીમ માંડવી માર્ગ પર રણછોડનગર પાસે પશુએ એક વ્યક્તિ પર હુમલો કરી દીધો છે। રોડ પરથી પસાર થતા રાહદારી પર આ હુમલો કરવામાં આવ્યો છે। ઢોરના હુમલામાં એ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગયો છે। તે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ તરફ વિરમગામ અમદાવાદ રોડ પર અકસ્માત સર્જાયો। ખાનગી બસ અને ડમ્પર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ખાનગી કંપનીના 12 કર્મચારીને ઈજાઓ પહોંચી છે। વિરમગામ હાંસલપુર તિરંગા સર્કલ વચ્ચેની આ ઘટના છે। ઘાયલોને વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 12 વ્યક્તિઓને ખાનગી કંપનીના 12 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે। વાત નવસારીની કરીએ તો નવસારીમાં વારી સોલાર કંપનીમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। કંપની ઉપર મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી હતી। મુંબઈ આઈટીની 30 ટીમનું મેગા સર્ચ ઓપરેશન અહીં જોવા મળી રહ્યું છે। નવસારી બાદ સુરત, વાપી અને વલસાડમાં પણ સર્ચ મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે। નાણાકીય ગેરરીતિ સામે આવે તેવી શક્યતાઓ અહીં સેવાઈ રહી છે। ત્યારે વારી સોલારના સંચાલકોએ મોટી સંખ્યામાં જમીન ખરીદી છે। નેશનલ હાઈવે 48ને અડીને 400 વીઘા જમીન ખરીદવાની શક્યતા અહીં સેવાઈ રહી છે અને તે મુદ્દે આઈટી વિભાગે દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું છે। નવસારી જિલ્લાની વારી સોલાર કંપનીનું ટેગલાઇન છે એક્સિલરેટ ધ ગ્રોથ, પરંતુ આ કંપની દ્વારા નાણાકીય વ્યવહારની ગેરરીતિમાં એક્સિલરેટ કરાયા હોવાની
થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે, કારણ કે આ જે કંપની આપ જોઈ રહ્યા છો, આ કંપનીની અંદર આયકર વિભાગની મુંબઈની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વનું છે જે કહેવામાં આવી રહ્યું છે, સૂત્રો દ્વારા જે આધારભૂત માહિતી મળી રહી છે તે મુજબ વારી સોલાર કંપની દ્વારા નવસારી અને વલસાડ જિલ્લામાં 400 વીઘા કરતાં વધુ જમીનની ખરીદી કરવામાં આવી છે અને આ ખરીદી સાથે સંકળાયેલા જે વલસાડ જિલ્લાના બિલ્ડરો છે ત્યાં પણ આયકર વિભાગે થોડા સમય પહેલા છાપેમારી કરી હતી. ત્યારે મહત્વનું જોવાનું રહેશે કે આયકર વિભાગ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ આ વારી સોલાર કંપની જે છે એના નાણાકીય વ્યવહારોની જે ગેરરીતિઓ જે છે એ બહાર આવવાની સંભાવનાઓ અહીં જોવામાં આવી રહી છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. મહેસાણા ફૂડ વિભાગે કડીમાં દરોડા પાડ્યા છે. કડી નંદાસણ રોડ પરની સીકે પ્રોટીનમાં દરોડા પાડવામાં આવ્યા છે. જૂના ટીનમાં ખાદ્ય તેલનું પેકિંગ થતું હતું. રિફાઇન્ડ સોયાબીન ઓઇલના 100 ટીન કબજે કરવામાં આવ્યા છે. નમૂના પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. 3.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તરફ સુરેન્દ્રનગરના સાયલામાં ખાણ ખનીજની ટીમે રેડ પાડી છે. સુદામડા વિસ્તારમાં બ્લેક ટેપની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર ધમધમતી પથ્થરની ખાણમાં રેડ પાડવામાં આવી છે. 2 હિટાચી મશીન, 9 ડમ્પર, 1 પિકઅપ વાન જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. પથ્થરની ખાણ પરથી એક્સપ્લોઝિવ પણ ઝડપાઈ ગયું છે. એક્સપ્લોઝિવ બાબતે સાયલા પોલીસ તપાસ કરી રહી છે. વાત આણંદની કરીએ તો આણંદમાં નોનવેજનું વેચાણ કરતી 8 દુકાન સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ ગુજરાતી ચોક વિસ્તારમાં કાર્યવાહી કરી છે. સ્વચ્છતાનો અભાવ અને ગંદકી જોવા મળતા સીલ કરવામાં આવી છે. ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનતા અને વેચાતા હતા. લોકોના આરોગ્યને જોખમી રૂપ હોવાથી તે 8 દુકાનો સીલ કરી દેવામાં આવી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે 9.31 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ઉત્પાદનને ધ્યાને રાખી વધુ જથ્થો ખરીદવા મંજૂરી આપવામાં આવશે અને 1.82 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં હમણાં સુધી 9.31 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે. ટેકાના ભાવે ગત વર્ષે જે થયેલી નોંધણીઓ એની સામે ચાલુ વર્ષે 2.5 ગણો વધારો થયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી હતી અને તેના જ ભાગરૂપે આપણે લોકોને આ પરવાનગી મળી છે. આ રજૂઆતના પગલે 15,000 કરોડની મગફળીનો જથ્થો ખરીદવા માટે આપેલી મંજૂરીને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે. 70,000થી વધુ ખેડૂતો પાસેથી 1177 કરોડથી વધુની મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી લેવામાં આવી છે. આ તરફ ગાંધીનગરમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એકતા યાત્રા યોજાઈ. PDPU ક્રોસ રોડથી સરદાર ચોક સુધી આ યાત્રા યોજવામાં આવી. એકતા યાત્રામાં હર્ષ સંઘવીએ કહ્યું કે સરદાર સાહેબને જોઈ ભલભલા ધ્રુજતા સરદાર સાહેબે અંગ્રેજોની સાડાબારી ન રાખી સરદાર ધરતીપુત્રો માટે કામ કરી રહ્યા હતા. કોંગ્રેસના વડાઓએ ષડયંત્ર રચ્યું હતું. યુટ્યુબ પર માત્ર ગીત ન જોતા સરદાર સાહેબ વિશે પણ જાણજો તેવું નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે. અંગ્રેજોના સમયથી અંગ્રેજોના નજદીકી અને એ જ પરિવાર દ્વારા આપણા સરદાર સાહેબને એ ષડયંત્ર આજનું નતું રચાયું. આ આજની પેઢીના કોંગ્રેસીઓ આ ષડયંત્ર નતા રચી રહ્યા. એમના વડવાઓએ ત્યારથી આ ષડયંત્ર રચેલું અને આ તો માત્ર જે કામ એમના વડવાઓએ કર્યું એ જ કરતા આવ્યા. તો અમદાવાદની સાબરમતી જેલમાં આતંકીને મારવા મુદ્દે ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ કહ્યું કે સમગ્ર મામલે અધિકારી નિવેદન લઈ રહ્યા છે. દેશદ્રોહી હોવાનું કહી હુમલો કર્યાનું તારણ છે અને ચશ્મા પડી જવાના કારણે તેને વાગ્યું છે તેવું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે. સાબરમતી જેલની જે ઘટના છે, કોઈ એક આતંકવાદી ઉપર
જે પ્રકારે હુમલો થયો અને એ આતંકવાદી બહાર નીકળતા જ અમુક લોકો દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એના ચશ્મા નીચે પડવાના કારણે એને થોડીક ઈજા થઈ હતી. આજે એ બાબતની જે તપાસ કરી રહ્યા છે એ અધિકારીઓ જવાબ બી લઈ રહ્યા છે. એ જવાબમાં ખાસ કરીને અમુક લોકો દ્વારા આવા દેશદ્રોહીઓ ઉપર જેમને આક્રોશ હતો એ આક્રોશના કારણે આ એટેક કર્યો એવું પ્રાથમિક માહિતી હમણાં મળી રહી છે. આની તપાસ ચાલી રહી છે અને એક્શન લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઆઈઆરનું ફોર્મ ભર્યું અને મુખ્યમંત્રીએ કહ્યું કે મતદાર યાદી સુધારણા માટે એસઆઈઆર મહત્વનું છે. એસઆઈઆરથી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શી બનશે. ફોર્મ ભરવું સરળ, લોકો ફોર્મ ભરવાને અગ્રતા આપે, એસઆઈઆરમાં સહયોગ કરી લોકતંત્રને મજબૂત બનાવો તેવું મુખ્યમંત્રીએ કહ્યું છે. વાત પાટણની કરીએ તો પાટણમાં ભાજપના નેતાઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે. યુનિટી માર્ચ સમયે મહિલાઓએ નેતાઓને ઘેરી લીધા. અંબાજી નેડિયા વિસ્તારમાં સમસ્યા મુદ્દે મહિલાઓ દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા. 3 વર્ષથી વરસાદી પાણી ભરાઈ રહેતા તે મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને 100થી વધુ મહિલાઓએ નેતાઓનો ઘેરાવ કરીને તેઓને આ રજૂઆત કરી. તો બોટાદના હળદળ ગામે ધારાસભ્ય હીરા સોલંકીની મુલાકાતને લઈ રાજકીય પક્ષના આગેવાન કરેલ ટિપ્પણીને બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાનોએ વખોડીને રોષ વ્યક્ત કર્યો હતો. પુરુષોત્તમ સોલંકી હીરાભાઈ સોલંકી કોળી સમાજના મજબૂત નેતા છે. હીરાભાઈની હળદર મુલાકાત રાજકીય મુલાકાત નહીં પરંતુ સામાજિક હતી. પરંતુ કેટલાક નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા કોળી સમાજના પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈને ટાર્ગેટ કરે છે. તે ક્યારેય સાંખી નહીં લેવાય. ટિપ્પણી કરનારાઓને જડબાતોડ જવાબ મળશે. ગઈ 16 રવિવારના દિવસે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકી અને યુવા પ્રમુખ ભાઈ દિવેશભાઈ સોલંકી હળદર મુકામે આવેલા અને સામાજિક મિટિંગ હોય અને એને રાજકીય રંગ આપતા હોય ગુજરાત સોલંકી તો એ અમે સાખી નહીં લેવી અને એનો જવાબ અમે જડબાતોડ આપશું. સમાજના ભાગલા પાડવાનું બંધ કરો. જે વ્યક્તિએ તમે જેની આંગળી ચાલીને આવેલા છો અને અત્યારે એના વિરોધમાં બોલો છો. જ્યારે હળદર ગામનો પ્રશ્ન બન્યો ત્યારથી જ માનનીય શ્રી હીરાભાઈ સોલંકી અને માનનીય દિવેશભાઈ સોલંકી અને માનનીય પુરુષોત્તમભાઈ સોલંકી અહીંના તમામ આગેવાનો સાથે સંકલનમાં હતા અને વિષયને જાણી રહ્યા હતા. ગત 16 તારીખે જિલ્લાના સૌ આગેવાનો અને હળદર ગામના સૌ આગેવાનો દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું અને એમને હળદર ગામની મુલાકાત લીધી હતી. મુલાકાતનો હેતુ ફક્ત એટલો હતો કે અહીંની પરિસ્થિતિ જાણી અને સરકારમાં એક પ્રતિનિધિ મંડળ રૂપે જઈ અને જે કંઈ રસ્તો થાય એ રસ્તો કરવા માટેની વાત હતી. હળદર ગામની મુલાકાત અને એ મિટિંગ સભા એ કોઈ રાજકીય સભા નહોતી, ફક્ત ને ફક્ત સમાજની મિટિંગ હતી. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં એમ્બ્યુલન્સમાં લોલમ લોલ જેવી સ્થિતિ જોવા મળી છે. એસએસજી બહાર ઊભી રહેતી એમ્બ્યુલન્સમાં બેદરકારી સામે આવી છે. 11 ખાનગી એમ્બ્યુલન્સમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. 10 એમ્બ્યુલન્સમાં અગ્નિશામક સાધનો ન હતા. માત્ર એક જ એમ્બ્યુલન્સમાં અગ્નિશામક સાધનો હતા. એમ્બ્યુલન્સ માલિકે સંદેશ ન્યૂઝ સમક્ષ ભૂલ પણ સ્વીકારી. અરવલ્લીમાં એક એમ્બ્યુલન્સમાં જીવ બચાવવા માટે એક પરિવાર ગયો અને તેનામાં ડૉક્ટર નર્સ સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વડોદરામાં જે એસએસજી હોસ્પિટલની બહાર જે એમ્બ્યુલન્સ ઊભી રહે છે, ખાનગી એમ્બ્યુલન્સ છે, તેમની પરિસ્થિતિ શું છે તે અંગે રિયાલિટી ચેક કરી રહ્યા છે. સામે આવ્યું છે કે એમ્બ્યુલન્સની અંદર ફાયર સેફ્ટી હોવી જોઈએ, પરંતુ આ એમ્બ્યુલન્સની અંદર એવી કોઈ જ સિસ્ટમ હાલ અંદર જોવા નથી મળી રહી. એમ્બ્યુલન્સ કેટલી જૂની છે? હા, 2018 8 વર્ષ થયા છે સાહેબ. એ મને ખબર નહીં સાહેબ, અમારા સ્ટેટને ખબર છે. તો અંદર આ તો વાયરિંગ છૂટા છે અંદર નીચે? ના. અચ્છા, ફાયર આગ લાગે તો ફાયર સેફ્ટી છે? હા, છે. ક્યાં છે? અંદર બતાવો. એ બધું સાહેબ પછી વાત કરો. હવે ફાયર સેફ્ટી હોવી જોઈએ ને? વાત કરો ને. આગ લાગે ત્યારે સેટ ગાડીમાં નહીં હોય ભાઈબંધ. આગ લાગે ત્યારે સેટ ગાડીમાં હશે. અહીંયા અરે એમ્બ્યુલન્સ આગ લાગશે સેટ ગાડીમાં હશે અંદર. એટલે સેફ્ટી હોય ને. તો ક્યાં છે ફાયર સેફ્ટી? બતાવો ને. એમ્બ્યુલન્સમાં ફાયર સેફ્ટી છે તમારા એમ્બ્યુલન્સમાં? ફાયર સેફ્ટીનો બોટલ છે તમારા એમ્બ્યુલન્સમાં? હોવો તો જોઈએ ને, નિયમ તો છે ને. બીજો એક લેવાનો છે ભાઈ. ત્યારે તો નથી ને. પણ નથી બોલો. કદાચ એમ તો ડ્રાઈવર કદાચ મૂકી દીધો હશે, એમાં શું આવે? તો સાહેબ 4 જણ મરી ગયા છે, મોટી વસ્તુ નથી, એટલે કોઈ રાહ જુઓ તમે.
છે મને બી ખબર પડે. એટલે તમે કોઈની રાહ જુઓ છો? રાહ હું જોવાની? તો કંઈ થઈ ગયું તો? એ તો અમારી જવાબદારી હોય ને થયું હોય તો. કેમેરા પર્સન નિકેશ સોળંકી સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ તરફ અમદાવાદમાં પણ એમ્બ્યુલન્સની કામગીરીમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. અમદાવાદમાં ફરતી ખાનગી એમ્બ્યુલન્સ યમરાજ સમાન છે. અમદાવાદની એમ્બ્યુલન્સમાં ફાયર સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. મોટાભાગની એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં જોવા મળી છે અને ડ્રાઈવર પાસે એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી. દર્દીને સુવડાવવાની સીટ નીચે જોવા મળી CNG કિટ. 15 વર્ષથી વધુ જૂની ગાડી હોવા છતાં તે એમ્બ્યુલન્સ ફરી રહી છે. એમ્બ્યુલન્સમાં છૂટા લટકતા વાયરો પણ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા મળ્યા છે. મોડાસા ખાતે જે એમ્બ્યુલન્સની અંદર આગ લાગવાની ઘટના સામે આવી હતી, જે 4 લોકોના મોત થયા હતા, ત્યારબાદ સંદેશ ન્યૂઝ જે છે તેના દ્વારા એમ્બ્યુલન્સની અંદર જે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યો છે કે જે અમદાવાદમાં ફરતી એમ્બ્યુલન્સ છે તેની અંદર કઈ રીતના પ્રિકોશન્સ છે તે લેવામાં આવી રહ્યા છે, ફાયર સેફ્ટીના સંસાધનો છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે કે આ એમ્બ્યુલન્સ કે જે લોકોના જીવ બચાવે છે કે જોખમકારક સાબિત થાય. બેન કે હવે એમ્બ્યુલન્સમાં જે પહેલાં હતું ને એ CNGમાં પાસિંગ થઈ છે, પણ હવે શું CNG પાસિંગ થતી નથી. હવે ઓનલી પેટ્રોલ યા ડીઝલમાં જ છે. એમાં શું છે બેન કે અત્યારે પછી કીધું એટલે નવું લેવા આજે ગયા છે અને અમે ગાડી 4-5 દાડાથી ગેરેજમાં. તમારે ફિટનેસ સર્ટિફિકેટ बताओ ना अपनी गाड़ी નું क्या છે? એ અમારા રેટ પાસ છે. वो तो एक्सपायर हो गया था जो फेंक दिया उसको तो वापस लेना है. कब फेंका आपने? कल परसों फेंका था, सफाई करी तब. अच्छा, कितने दिन हो गए थे एक्सपायर हुए उसको तो 4-5 दिन हो गए थे. अच्छा, इसलिए आपने फेंक दिया. तो दूसरा ले लेना चाहिए ना. अगर नहीं लिया और आग लग गई तो क्या करते? ये तो एम्बुलेंस है ना जिसमें आप पेशेंट को लेके घूमते हो, तो उसकी जान को तो खतरा है ना. नहीं वो तो अब ले लेंगे, वो तो कोई दिक्कत नहीं. वो तो था पहले लगा हुआ था लेकिन फेंक दिया. लेकिन RTO का जो नियम है तो वो तो आपको पता होना चाहिए, रूल्स एंड रेगुलेशन. आप किस लिए एम्बुलेंस को लेके जाते हो कि ताकि पेशेंट की जान बचे? ये तो जान का जोखम होगा. वो तो अब ले लेंगे, हम ले लेंगे. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સંદેશ ન્યૂઝ દ્વારા એમ્બ્યુલન્સમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં જે એમ્બ્યુલન્સ આવે છે તેમાં રિયાલિટી ચેક કરીશું કે આ જે એમ્બ્યુલન્સ છે જે રીતે અત્યારે જોઈ શકાય છે તે મુજબ તો ફિટનેસ સર્ટિફિકેટ હોય તેવા કોઈ એંધાણ છે તો અત્યારે નથી જોવા મળી રહ્યા, પરંતુ જ્યારે જે દર્દીને લઈને આવે છે તે એમ્બ્યુલન્સ કેટલી ખખડગજ હાલતમાં છે તે બતાવીશું કે અત્યારે હાલ તમામ વાયરો છૂટા છે. દર્દી તો ઓલરેડી બેઠેલું જ છે હોસ્પિટલની અંદર અને અત્યારે આ જે ફિટનેસ સર્ટિફિકેટ છે કે તેને લઈને આપણે જ્યારે તપાસ કરવામાં આવશે તેમને પૂછીશું ડ્રાઈવરને. આ ક્યાંની એમ્બ્યુલન્સ છે ભાઈ? અહીંયા સિવિલની છે. તમારી પાસે ફિટનેસ સર્ટિફિકેટ છે? નહીં, લાયસન્સ છે મારી જોડે. લાયસન્સ છે તો ફિટનેસ સર્ટિફિકેટ તો ભાઈ સરકારનો નિયમ છે, હોવું જોઈએ. પડ્યું છે મારી જોડે, ઓરિજિનલ છે મારી જોડે, ફિટનેસ સર્ટિફિકેટ બી છે. પણ તમારી ગાડી જોઈને તો લાગતું નહીં ગાડી ફિટ હોય. ફિટ જ છે પણ આમાં કામ કરાવવાનું બાકી છે બેન. ફાયર એક્સટિંગ્વિશર ક્યાં છે? જો આગ લાગે તો શું કરશો? આવ્યું ને બેન, એ ઘરે મૂકેલું જ છે તારે. તો એમ્બ્યુલન્સમાં રખાય કે ઘરે રખાય? હા, રાખવાનું જ છે બેન, પણ હવે અત્યારે શું છે ઓરિજિનલ અત્યારે બાકી છે, અમારે કામ કરાવવાનું બાકી. ગાડીનું કામ ચાલુ. કયા વર્ષનું મોડેલ છે આ 2018નું બન્યું છે. અચ્છા, બિલકુલ. તો જે રીતે અત્યારે જે એમ્બ્યુલન્સની હાલત છે તે જોઈ શકાય છે કે ફિટનેસ સર્ટિફિકેટ તેમની પાસે નથી, ઉપલબ્ધ નથી, તો ફાયર એક્સટિંગ્વિશર અને આખી એમ્બ્યુલન્સની હાલત જોઈ શકાય છે કે કેટલી ખખડગજ આ એમ્બ્યુલન્સ છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ એમ્બ્યુલન્સ કેટલા વર્ષ જૂની છે ભાઈ? 7 વર્ષ. 7 વર્ષ એટલે કદાચ આ ગાડી તો બંધ થઈ ગઈ છે એટલે ખાસી જૂની હશે. આ ફિટનેસ સર્ટિફિકેટ છે કઈ? બધું છે. ક્યાં છે ફિટનેસ? એ અમારે ત્યાં ઓફિસમાં હોય. ફાયર એક્સટિંગ્વિશર કે કંઈ ખરું આપની પાસે? એ બધું ત્યાં ઓફિસમાં જ હોય. ફાયર એક્સટિંગ્વિશર તો ગાડીની અંદર હોવું જોઈએ ને. સરકારી કામમાં યુઝ થાય છે ને. શું કામમાં યુઝ થાય છે? બ્લડ બેંકમાં આવ્યા હતા બ્લડ લેવા માટે. અચ્છા, પેશન્ટને લઈને નથી જતા? અમારી 108માં કન્વર્ટ થઈ ગઈ બધી એમ્બ્યુલન્સો, પણ આ ખાલી સરકારી કામકાજ માટે રાખી છે. ક્યાંની છે એમ્બ્યુલન્સ? ક્યાંની? સોલા સિવિલ હોસ્પિટલ. એટલે કે આ સોલા સિવિલની જ એમ્બ્યુલન્સ છે અને જેમાં હાલ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે. સામાન્ય રીતે જે નિયમો હોય છે તે નિયમો મુજબ આ પ્રકારની જે ખખડગજ એમ્બ્યુલન્સ હોય તેનો ઉપયોગ ન થવો જોઈએ, પરંતુ સવાલ એ છે કે હાલ આ પ્રકારની એમ્બ્યુલન્સ અમદાવાદમાં ફરી રહી છે અને જે રીતે મોડાસાની ઘટના જે સર્જાઈ છે ત્યારબાદ જે લોકોમાં પણ એક પ્રકારનો ભય છે, ત્યારે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકની અંદર અત્યારે હાલ આ પ્રકારની ખખડગજ એમ્બ્યુલન્સો જોવા મળી રહી છે જેની પાસે ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી ફાયર એક્સટિંગ્વિશર. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં કૃષિ સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન
ઉઘરાણી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવે છે. તે ઉઘરાણી કરતો જે વિડીયો છે તે સામે આવ્યો છે. ફોર્મ દીઠ રૂપિયા 100 વસૂલવામાં આવે છે. મગફળીના અમારા પાકની માલિકો વરસાદને કારણે અતિ નુકસાન થયેલ છે, તો હું ઓનલાઈન અરજી કરવા માટે પંચાયત ઓફિસે ગયો હતો. ત્યારે ગામના ઉપસરપંચ દરવાજામાં બેઠા હતા, તેને અંદર જવાની ના પાડી. દિવસના અરજી કરવી હોય તો 100 રૂપિયા આપો, અને જો લાઇનમાં ન રહેવું તો 300 રૂપિયા આપો, નકર નાઇટમાં આવજો. અને 22,000 રૂપિયા રોકડા લઈ જાઓ, 44,000નો ચેક આપી દો, તમારે ક્યાંય ધક્કા નહીં. 44,000 રૂપિયાનો ચેક આપી જાઓ, 22,000 રૂપિયા રોકડા લઈ જાઓ. આવી ઉઘાડી લૂંટ અમારી પાસે કરે છે. ત્યારે હું DDO સાહેબ જામનગરને અરજી કરવા માટે આવ્યો છું, તો અમને ન્યાય આપે અને આવા તત્વોનું કામ બંધ કરાવે કે એને બીજી કોઈ રીતે અરજી કરવાની વ્યવસ્થા કરે અને અમને જલ્દી સહાય મળે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવે મગફળી, કપાસ સહિતના પાકોની ખરીદી શરૂ કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી કરતા સમસ્યાઓ વધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે ગત વર્ષે પ્રતિ ફેક્ટરી 170 મણ કપાસ લેવાતો હતો, જેની સામે આ વખતે માત્ર 70 મણ કપાસની ખરીદી કરવામાં આવે છે. તેમજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં પણ સમસ્યા આવી રહી છે. ત્યારે રાજ્ય સરકારમાં તાત્કાલિક ધોરણે રજૂઆત કરી સમગ્ર નિયમમાં ફેરફાર કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતને 2-3 ધક્કા હોય તો જ પછી માલ લેવાની પરવાનગી આપવામાં આવે છે. અને વડાલીમાં અત્યારે 5,000થી વધારે મણ કપાસ આવી રહ્યો છે, તો 1,500 મણ સરકાર લે અને જે 300 મણ 4,000 મણ કપાસ બીજો વધારાનો હોય છે, એ કપાસ ખેડૂતને સસ્તા ભાવે આપી દેવામાં આવે છે. તો અમારી એક માગણી છે કે આ 1,500 મણ એક સેન્ટરથી ચાલે નહીં. વડાલીમાં એક બીજું ગણેશ જીનમાં ગઈ સાલ પણ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. એવું જો સેન્ટર ફરીથી ચાલુ કરવામાં આવે તો ખેડૂતને, વડાલીના ખેડૂતને ઘણો લાભ થયો છે. કારણ કે જે જાદર સેન્ટર આપવામાં આવ્યું છે, તો વડાલીથી 40 કિલોમીટર દૂર થાય અને ખેડૂતને ધક્કા ખાવાનો પ્રશ્ન આવે. તો એના માટે સરકારને અમારે વિનંતી છે કે બીજું કેન્દ્ર તાત્કાલિક શરૂ કરવામાં આવે. ખેડૂતમાં આ કપાસના સ્લોટ માટે આજે મારું 5મું ટાંપું છે. ખેતી કરવી કે આ સ્લોટના ટાંપા જ ખાયા રાખવા. ખેડૂત દુઃખી છે, અત્યારે તકલીફ છે. અહીં તો ઝઘડા થઈ જાય છે એકદમ. એટલે કોઈ પણ સંજોગે આમાંથી ઉગારી અને ખેડૂતોને નવી ખેતી પણ થઈ શકે અને આમાંથી સ્લોટની કોઈ પણ સંખ્યાએ વ્યવસ્થા કરી અને જેમ મને વહેલો ખરીદાય CCIમાં, એ જ અમારા ખેડૂતોની માગણી છે. ખરીદીની અંદર ખેડૂતો એટલા બધા હેરાન થાય છે કે રજિસ્ટ્રેશન કરાવો, રજિસ્ટ્રેશન કર્યા પછી એપ્રુવ કરાવો. એપ્રુવલમાં 2 જગ્યાએ APMC અને ગવર્મેન્ટ CCI સાહેબની બંને જગ્યાએ એપ્રુવલ લેવાની. એપ્રુવલ લીધા પછી પણ લોટ નંબર લેવાનો. લોટ નંબર પછી એ તારીખો આપે 10 દિવસ પહેલી. જે ખેડૂતને જે આજે વેચી અને સાંજે 4 દિવસ પછી પૈસાની જરૂર છે. જ્યારે CCI દ્વારા જે ભાવ ચૂકવવામાં આવે છે એ 1612 રૂપિયા ભાવ છે. એટલે ખેડૂતને આર્થિક ખૂબ નુકસાન સહન કરવું પડે છે. સાથે સાથે હું CCIની વાત કરું તો સરકારી જીનમાં જ્યારે અમને સેન્ટર ફાળવ્યું છે ત્યારે જે સ્લોટ બુક નથી થતા, એના કારણે જે અમારી જે એમને કેપેસિટીની જે મર્યાદા આપી છે એ ફક્ત 1,500 મણની આપી છે. ત્યારે અત્યારે મારી સરકારને નમ્ર અપીલ છે કે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી ખેડૂતનો વધારેમાં વધારે માલ કેમ્પસની અંદર આવે તો જે જીનિંગ હાઉસ છે એની જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે. ધંધુકા તાલુકાના હડાળા અને ફેદરાની હજારો હેક્ટર જમીનમાં વરસાદી પાણીના ભરાવાના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. છતાં સરકારે રાહત પેકેજમાં હડાળા અને ફેદરાની બાદબાકી કરતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એકને ગોળ અને એકને ખોળની સરકારની નીતિ સામે ખેડૂતો આક્રોશ ઠાલવી રહ્યા છે. ત્યારે સરકાર જો આ ગામોના ખેડૂતો માટે કોઈ નક્કર સહાય નહીં આપે તો આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી પણ આ ખેડૂતોએ ઉચ્ચારી છે. કે અમારે અહીં કણે વરસાદ પડ્યો જે વખતે એ અમારા ચણાને ભારે નુકસાન થયું છે, જે વાવેતર કર્યું છે એને. અને અમારી એવી માગણી છે કે સરકાર અમને વ્યવસ્થિત રીતે અમને જે બધાને ફાળવણી કરી એ પ્રમાણે અમને એ ફાળવણી કરે એવી અમારી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે. અને વારંવાર રજૂ કરવા છતાં એમને કોઈ હજુ અમારી ઉપર એક્શન લીધી નથી. અને અમે ગ્રામ સેવકને પણ બોલાયા હતા કે ભાઈ તમે વરસાદ પડ્યો ને બીજે દિવસે કે ભાઈ તમે આવી અને અમારું સર્વે કરો. એટલે એ ગ્રામ સેવક આવ્યા હતા અને ફોટા પાડ્યા અને એમને વિડીયો બધું ઉતારેલું છે. પણ એમને આગળ આપણે રજૂઆત કરી છે APMCમાં કે કાળુભાઈને બધાને કે ભાઈ તમે આગળ અમારી જે રજૂઆત છે આગળ કરો, એટલે અમને જે આ વાવેતરનું જે નુકસાન થયું એ વ્યવસ્થિત રીતે અમને મળી શકે. તો આજ સુધી અમારું જે બેંક ધિરાણ છે ને એનું અમે કાયદેસર વ્યાજ ભરતા હતા.
અને અમારું જુલાઈ મહિનાની અંદર ધિરાણ પૂરું કરાવતા હતા અને 10મા મહિનામાં અમને ઓક્ટોબરમાં ધિરાણ આપતા હતા. હવે ગુજરાત સરકારે આજ સુધી બેંકનું જે 4% વ્યાજ માફ થાય છે એ આજ સુધી અમારા ગામના કોઈ પણ ખેડૂતને મળેલ નથી અને આજ સુધી અમે એનું વ્યાજ પણ ભર્યું છે. એટલે સરકારે ટૂંકમાં અમારી માટે કઈ જ વસ્તુ કરી હોય એ વસ્તુ મને ધ્યાનમાં નથી આવતું. જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એમાં ધંધુકા તાલુકાના 14 ગામડાને બાકાત રાખ્યો છે. જે હકીકત તેમને જરૂરિયાત ઊભી થાય એ ગણાય છે અને હજારો વીઘા પાણી હજુ ભરેતમાં છે, પાણી ભરાયેલા છે. એ જો નિકાલ કોઈ થયો નથી અને ખેડૂતને કોઈ વાવણી થયું છે. હાલમાં 12 મહિનામાં એક રવિ પાક લેવામાં આવે છે, એ પણ સદંતર નિષ્ફળ થવાની શક્યતા છે. ધ્રોલ તાલુકાના વીસી સંગઠને કાર્યનું યોગ્ય કમિશન ન મળતા કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. તેઓએ આ મામલે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે. હાલમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટેના ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે વીસીની હડતાળથી ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે. આજરોજ અમે ધ્રોલ તાલુકા વીસી મંડળ જે કૃષિ રાહત પેકેજ 2025 ચાલુ થયેલી છે તે સરકારશ્રીની કામગીરી વારંવાર સર્વર ઠપ થવાના કારણે એ એનઆરઓનું સર્વર હોય કે કૃષિ રાહત પેકેજનું હોય અને એ વારંવાર અમે સર્વર ઠપ થાય તેની ફરિયાદો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર કક્ષાએ કરતા હોય, પણ સરકારશ્રી દ્વારા એનું કોઈ નિરાકરણ લાવતા ન હોય. તેના અનુસંધાને અમારો કોઈ એક પણ ખેડૂત અરજીથી વંચિત ન રહી જાય તેના અનુસંધાને અમે તમામ વીસી લોકો ભાડે કોઈ ઓપરેટરો રાખીને કામગીરી કરાવતા હોય છે અને એનું વેતન અમે ચૂકવતા હોય. એના અનુસંધાને અમે નાના મામૂલી જેવું ખેડૂત પાસે કમિશન પેટે રૂપિયા લેતા હોય છે. હાલ આ થયેલા વિડીયો વાયરલના અનુસંધાને તમામ વીસી મંડળો એવો નિર્ણય લીધેલો છે જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું અને કોઈ વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા ઊભી કરે. સરકારની આવી વારંવાર યોજનાઓ આવતી હોય, કૃષિ સહાય છે કે ગમે તે યોજના આવતી હોય, એમાં વીસીને મામૂલી કમિશન આપવામાં આવતું હોય અને વીસી ઉપર આવીને દરેક યોજનાની અંદર ફરિયાદો થતી હોય છે. તો અમે વારંવાર આવેદનપત્ર આપેલા હોય અને અમને પગાર આપો એવી અમે રજૂઆત કરેલી હોય છતાં અમારું કોઈ નિરાકરણ આવેલ નથી. તો અમારો સત્વરે પગાર કરી યોગ્ય પગાર કરી અને અમને ન્યાય આપવામાં આવે.